મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આ સ્થળ કેવું છે? મેં પ્રભુના બગીચા વિશે કહ્યું હતું ને. આ એ પ્રાર્થનાનો બગીચો છે અને આ જે સ્થળ છે વોક વિથ ગોડ એટલે પ્રભુ સાથે ચાલો એમ કહેવાય છે. આ એક એવો બગીચો છે જ્યાં તમે પરમેશ્વર સાથે ચાલી શકો છો. અહીં ખૂબ સારું વાતાવરણ છે અને અમે તે વાતાવરણ પ્રભુ સાથે ચાલી શકે એવી રીતે બનાવ્યું છે. તમે અહીં ચાલી શકો છો, પ્રભુની સ્તુતિ કરી શકો છો, પ્રાર્થના કરી શકો છો. જો તમારે બેસીને વચન પર ધ્યાન રાખવાની છે તેની પણ વ્યવસ્થા કરી છે. અમે પ્રાર્થના કરવા માટેની સુવિધાઓ બનાવી છે. જો તમે અહીં આવો છો, બધી જગ્યા જોઈ શકો છો. તમે અહીં બેસીને પ્રાર્થના કરી શકો છો અને પ્રભુની હાજરીમાં બેસીને વચન વાંચી શકો છો. ઠીક છે, આ દિવસે પ્રભુ મને શું કહે છે? શું તમે આમ વિચારી રહ્યા છો? યશાયા તેના 41 અધ્યાયનું 10મું વચન જુઓ. તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું, આમ પ્રભુ કહે છે. તે આવું કેમ કહે છે જાણો છો? તમારા હૃદયમાં કોઈ પ્રકારનો ડર છે. કોઈ બાબતને લઈને એક ડર છે. તમને કદાચ નાની બીમારી હશે, તે તમને અસર કરી રહી હશે. તમે કલ્પના કરો છો, વિચારો છો શું મોટો રોગ બનશે, આવો થશે, તેવું થશે, તેનું પરિણામ શું આવશે, એવું એક ભય. એક નાની સમસ્યા મારા જીવનમાં શરૂ થઈ છે. જો આ સમસ્યા મોટી થઈ જશે તો શું કરવું? મને આ બધાનો કોઈ ઉકેલ નથી મળી રહ્યો, આવો એક ભય છે. લેણદારો આવીને પૈસા માંગશે, હું પૈસા કેવી રીતે ચૂકવી નાખીશ? મારા પાસે પૈસા જ નથી, મને આ મુશ્કેલી થઈ રહી છે, આવો એક ભય છે. લોકોથી તમને ભય થાય છે. હું રાત્રે ઊંઘી શકતો નથી, મને કેટલાક ખરાબ સપના આવી રહ્યા છે, ખરાબ છબીઓ આવે છે, હું શાંતિથી ઊંઘી શકતો નથી. શું આ જીવન છે? આવી એક ભયજનક પરિસ્થિતિ છે. આ જરૂરિયાત માટે શું કરવું? આ સમસ્યા માટે શું કરવું? આવો એક ભય છે. કોઈ પ્રકારનો ડર તમારા હૃદયમાં શરૂ થઈ ગયો છે. કેટલાક લોકો તે ડરમાં ફસાયેલા છે અને કેટલાક પરેશાન થાય છે અને આ ભય ધીમે ધીમે કેટલાકમાં રચાઈ રહ્યો છે. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, ડરશો નહીં. કોઈ પણ બાબતથી તમે લોકો ડરશો નહીં. હે પ્રભુ, હું ભય વગર કેવી રીતે રહી શકું છું? મને આ જરૂરિયાત છે. તેઓ કહે છે કે મને આ બીમારી છે, મને આ સમસ્યા છે, મારી ઘરની પરિસ્થિતિ આવી છે, કેવી રીતે ન ડરું? ડરશો નહીં, હું તમારી સાથે છું, આમ પ્રભુ કહે છે. આ કહેનાર તે કોણ છે કે મારી સાથે છે? તે બ્રહ્માંડના પરમેશ્વર છે. તે મટાડી ન શકે એવી કોઈ બીમારી નથી. તે હલ ન કરી શકે એવી કોઈ પણ સમસ્યા નથી. તે ચૂકવી ન શકે એટલું મોટું કોઈ પણ દેવું નથી. પ્રભુ એક ક્ષણમાં 3 કરોડનું દેવું ચૂકવી શકે છે. ઘણા લોકોએ આવી રીતે મને સાક્ષી આપી છે. તેમણે કેન્સરને અદ્રશ્ય રીતે દૂર કર્યું છે. એવી જગ્યાએ રસ્તા ખોલ્યા છે જ્યાં કોઈ પણ રસ્તા ન હતા. મેં આવી સાક્ષીઓ સાંભળી છે. તે કહે છે, શું હું તમારી સાથે નથી? અને એટલે જ જો તે આપણી સાથે હોય તો કોઈ ફાયદો નથી. તે કેવળ આટલું જ કરી શકે. તેમાં એક મર્યાદા છે, વધારે કરી શકતા નથી. અને જો તમે આવી રીતે વિચારો છો તો આવું નથી. તે બ્રહ્માંડના પરમેશ્વર છે જેમણે સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કર્યું. બાઇબલ વચનમાં લખ્યું છે કે શું મારા માટે કંઈ અઘરું છે? તેમણે આમ કહ્યું છે ને. તેથી તે કહે છે કે ડરશો નહીં, હું તમારી સાથે છું. તેથી તમે કહો કે હે પ્રભુ, હું ડરીશ નહીં કારણ કે તમે મારી સાથે છો. આ કહીને તમને હિંમત મળશે. જો તમારી અંદર એક શક્તિ આવશે. વર્ષ 1974માં પરમેશ્વર એક દર્શનમાં આવ્યા અને સેવા માટે બોલાવ્યા. મને પૂર્ણ સમય માટે જવાનો ભય હતો. તે હું માંગતો ન હતો. ઘણી સમસ્યા, દુઃખ રહેશે, તે ખૂબ જ મુશ્કેલ રહેશે. મેં કહ્યું, હું તે કરી શકતો નથી પ્રભુ. તે સમયે પ્રભુ રૂબરૂ આવ્યા અને કહ્યું, હું તમને ઈચ્છું છું. આ લોકોને જુઓ, આ લોકોને આશીર્વાદ આપવા માટે હું તમને ઈચ્છું છું. હું તમારા દ્વારા તે કરવા માંગુ છું. હું તે જાણીને ખૂબ જ ભયભીત થઈ ગયો. હું તમને યશાયા 41 અધ્યાય 8 થી 16 વચન તરીકે આપું છું, એમ તેમણે કહ્યું. અને કહ્યું કે હું તમને તે મુજબ દોરવાનો છું. આવી રીતે પ્રભુએ મને કહ્યું છે. આ વચન તે અધ્યાયમાં જ આવે છે કે ડરશો નહીં, હું તમારી સાથે છું. હવે પણ સેવા કાર્યમાં મુસાફરી થાય છે ત્યારે તેને 50 વર્ષ વીતી ગયા છે. વર્ષ 1974માં પ્રભુએ મને બોલાવ્યો હતો, પરંતુ હવે પણ ખૂબ જ દુઃખ આવે છે. સમસ્યાઓ પણ આવે છે, મુશ્કેલીઓ પણ આવે છે, ડરામણી સંજોગો આવે છે, પણ પ્રભુ, હું ડરતો નથી. પ્રભુ કહે છે, મેં તમને વચન શું આપ્યું છે? મેં કહ્યું છે ને કે ડરશો નહીં, હું તમારી સાથે છું. હું તમારી સાથે રહીને તમને વિજય આપીશ. તેમણે મને અત્યાર સુધી દોરી ગયા છે. શું તે તમારા માટે નહીં કરે? તે કરશે. વિશ્વાસ રાખો. તે વચનને પોતાનું બનાવીને કહો, હે પ્રભુ, હું ડરીશ નહીં, તમે મારી સાથે છો. તમે જ્યારે આવી રીતે કહેશો, તમારા હૃદયમાં હિંમત આવશે.
તમે જેનો ડર રાખો છો તેવું બિલકુલ પણ થશે નહીં. તેથી કહો કે હે ઈશુ, હું ડરીશ નહીં, કારણ કે તમે મારી સાથે છો પ્રભુ. ડરશો નહીં, કેમ કે હું તમારી સાથે છું. તમે મને વચન આપ્યું છે. હું વિશ્વાસ કરું છું. હું હવે ડરીશ નહીં. હું કોઈ પણ વસ્તુથી ડરીશ નહીં પ્રભુ. જે બાબતો મને ડરાવી રહી છે તે દરેકને તમે ઉલટાવી દેશો પ્રભુ. હું તેમાં વિશ્વાસ કરું છું. ઈશુના नाम आमीन आमीन। मेरे प्रिय दर्शकों, आने वाले 4 जून से प्रत्येक बुधवार शाम 7 बजे से लेकर 8 बजे तक आशीष की उपवास प्रार्थना। आप हमें फोन कॉल, पत्र और ईमेल के माध्यम से भेजे हुए आपके सभी प्रार्थना अनुरोधों के लिए प्रार्थना करने एक विशेष लाइव कार्यक्रम का आयोजन किया गया है। इस कार्यक्रम को आप हिंदी कंफर्टर डिजिटल चैनल और ईशु चुड़ाता है सोशल मीडिया प्लेटफॉर्म पर देखना न भूलें।